नटनवतारं शिवशशाङ्कधारिणम् आनन्दताण्डवसमुदितप्रभाकरम् दिग्धन्ति नर्तनभरितं दिगम्बरं नाट्येश्वरं शरणमहं प्रभुं हरम्। सिमटा तेरी डमरू में लय बसा, नटराज तू महादेव मेरा, तेरी गति से जग धड़क उठा। जलजटा कल्पित गंगधारिणम् भुजंगमालाल सहृदय विभूषितम् शुभचन्द्रं नटराजं प्रणमामि निरन्तरम्। तेरा तांडव प्रज्वलित अग्नि अधर्म को क्षण में हर जाए, तेरी पग ध्वनि शिव शंकर जन्म मरण का रहस्य सुनाए। दिवताल वाद्य मनोरंजितं विभो, चंद्रशेखरं त्रिनयनं सुरार्चितम्, अनंत भूपालित चराचरं हरं नटराजा शरणं प्रपद्ये। डमरू की ध्वनि से पैदा संसार, तेरा हरनाद महाप्रकाश, शिव तेरे नर्तन से जग में सृष्टि का होता सतत विकास। त्वदीय तांडवं भवभीतिनाशनं, त्वदीय विग्रहं शमदायकं विभो, त्वद्भक्ति सेवया हि मुच्यते जनः। नटराजाय नमो नमः शिवाय, नटराजाय नमो नमः शिवाय, नटराजाय नमो नमः शिवाय। નમસ્તે. તમારા સૌનું હાર્દિક સ્વાગત કરતા એકદમ મજા પડી જાય એવું વાતાવરણ છે. તમે લોકો બધા આવ્યા છો એ મને કેવી રીતે ખબર પડે? આવ્યા છો એ બધા જો તાળી નહીં પાડો તો હું હંમેશા કહેતો હોઉં છું અને કહીશ જ કે તમારો મોબાઈલ 2 દિવસ માટે હેક થઈ જશે, પછી જીવન કેમનું જીવશો? જોરદાર તાલી હો જાય. બે પરિવારના સ્વજનો, સ્નેહીઓ, સગાઓ અને વાલાઓ અહીંયા ઉપસ્થિત થયા છો. પહેલાં તમારે માટે એટલા માટે તાળી પાડજો કે આટલી ભર તડકીમાં તમે લોકો તડકા થઈને આવ્યા છો. થેન્ક યુ વેરી મચ. અને તમને ખબર હોય કે ફલાણા ઢીકણા પૂછડા બહેનોને ભાઈઓને કહ્યું છે પણ આવ્યા નથી, તો એમને એક ફોન એવો કરી દો કે અહીં આવીને ઊંઘી જજો, પણ એસીમાં તો આવો કહીએ, એવો ફોન કરી દેજો. કારણ કે અહીંયા આવ્યા પછી એમને કેવી રીતે જાગતા રાખો એ તો અમારું કામ છે. ખરી વાત કે ખોટી વાત? लगाओ एक बार जोरदार तालियां.
ये बात. આજે બે દીકરીઓનું પ્રથમ રંગમંચ પ્રવેશ, એની પરીક્ષા. કલાગુરુ શ્રીમતી ઇલાક્ષીબેને વર્ષો પહેલાં 1960માં જ્યારે નૃત્ય ભારતીની સ્થાપના કરીને ત્યારે એમના વિચારો બહુ જ એકદમ ક્લેરિટીવાળા હતા. અને એ જ વિચારો આજે પણ આટલા વર્ષો પછી પણ બરકરાર છે. એમણે એવું નક્કી કરેલું કે દીકરીઓ જ્યારે પ્રથમ રંગમંચ પ્રવેશ કરે એટલે કે પરીક્ષા આપે, જેને આપણે આરંગેત્રમ કહેતા હોઈએ છીએ, ત્યારે એના સ્વજનો જ ઓડિયન્સમાં હોવા જોઈએ. કેમ કે એનો કોન્ફિડન્સ ગુણાકારમાં વધવો જોઈએ. પોતાના લોકો હોય એટલે બિરદાવવા માટે એમને બહુ રિક્વેસ્ટ ના કરવી પડે. જેમ કે તમને લોકોને હું આજે બહુ વિનંતી નહીં કરું, મને ખબર છે તમે બધા જ તાળીઓ પાડશો. જો હમણાં પાડશો, કેવી રીતે બતાવતો એ વાત. એટલે આવું તમારે સતત બંને દીકરીઓ માટે કરતા રહેવું પડશે, તો જે ઉમંગ ઉત્સાહ એમનો પણ જળવાશે. ખરી વાત કે ખોટી વાત? આ તમે મોંથી કહી શકો, તાળીઓથી કહી શકો. ખરી વાત કે ખોટી વાત? થેન્ક યુ વેરી મચ. યસ સર. દર્શી 6ઠ્ઠામાં ભણે છે અને કાવ્યા એ 7મામાં ભણે છે. બંનેની મમ્મી, બંનેના પપ્પા એટલા બધા ઉત્સાહમાં છે કે વાત ના પૂછો. મને તો 2 મિનિટ માટે એવું થઈ ગયું કે આ દર્શીને અને કાવ્યાને સ્ટેજ ઉપર નહીં આવવા દે, આ જ બંને નૃત્ય ભારતીના સ્ટુડન્ટ થઈને અહીંયા શરૂ થઈ જશે. એટલો બધો ઉત્સાહ હતો. મને કહેવાનું ખાસ મન છે કે આજે ગણપતભાઈ અને જ્યોત્સનાબેનના કુમાર એટલે કે કલ્પનાના કુમાર અને એમની દીકરી દર્શી એ આજે તમારી સમક્ષ ખૂબ મહેનતના અંતે 4 થી 5 વર્ષ 6 વર્ષ સુધી લગાતાર મહેનત કર્યા પછી તમારી સમક્ષ આજે પહેલી વખત એ રંગમંચ પ્રવેશ કરશે. થેન્ક યુ. એમના ગુરુ ઉપાસનાજી, નામમાં જ ઉપાસના છે. એટલે સતત દીકરીઓ પાસે કેવી રીતે નૃત્યની તાલીમ આપી અને એમને પણ એ ઉપાસના કરાવડાવી, એ એમનું મૂળ હેતુ છે. તમે જુઓ તો એ એમના ગુરુ પારુલબેન પાસે શીખ્યા. ને એ પારુલબેનના ગુરુ કોણ? તો કે ચંદનભાઈ ઠાકોર સાહેબ, ગુરુ શ્રી ચંદનજી. આખી આ પરંપરા તમે જુઓ આમ સતત ચાલ્યા કરે છે. અને એટલે જ ઘડિયાળનો કાંટો એ આપણું જીવન છે. યસ સર. દાદા પ્રવીણભાઈ, દાદી મંજુલાબેન, નાના ગણપતભાઈ અને નાની જ્યોત્સનાબેન, તમારા સૌનો આભાર એટલા માટે કે તમારી દીકરી માટે તમે લોકો આવ્યા છો. થેન્ક યુ સો મચ. કાવ્યા 7મા ધોરણમાં ભણે છે. કાવ્યાને નૃત્યનો શોખ છે, ચેસનો શોખ છે, ચિત્રનો શોખ છે અને બધી હોમમેડ વસ્તુઓ બહુ સુંદર બનાવે છે. કાવ્યાના મમ્મી શ્રદ્ધાબેન, પૂર્વેશભાઈ પંડ્યા. પૂર્વેશભાઈ તો બહુ સુંદર શિક્ષક પણ છે અને એમની પાસે જીવનને જોવાની, જીવનને માણવાની અને જીવનને અનુભવવાની એક અદ્ભુત કલા ઈશ્વરે આપી છે અને એ છે કે સ્પર્શની કલા. આપણી પાસે સ્પર્શ છે પણ એને પામતા આપણને આવડ્યું નથી. જ્યારે પૂર્વેશભાઈની પાસે એ સ્પર્શની સમજણ ઈશ્વરે એમને એમના જીવન સાથે જોડી અને વણીને આપી છે. અને એટલા જ માટે પૂર્વેશભાઈ આજે પણ આપણી પાસે હોય એના કરતાં વધારે દીર્ઘ દ્રષ્ટિથી જોવાની આદત છે એમને. અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. દીકરીને આશીર્વાદ આપવા માટે આવ્યા છે કાવ્યાને. જોરદાર તાલી થઈ જાય પંડ્યા પરિવાર માટે પણ. ભરતભાઈ પંડ્યા, મીનાક્ષીબેન, દાદીમા, નાના અનિલભાઈ અને નાની વિમળાજી અને તમે સૌ સ્વજનો. તો તમે હા પાડો તો શરૂ કરીએ. બંને દીકરીઓને વધાવી કેવી રીતે એ તમારા ઉપર છે. એમનો ઉત્સાહ કેવી રીતે ગુણાકારમાં પરિવર્તિત કરવો એ પણ તમારા હાથમાં છે. હું સૌથી પહેલાં અહીંથી જઈશ એટલે આ રંગમંચની ઉપર શિવજી અને એનો પરિવાર એ નૃત્યના સંસ્કાર આપશે. એકે એક છેડે, એકે એક ખૂણે ઈશ્વર ભગવાન શંકર નૃત્ય દેવતા
એ એમના પરિવાર સાથે અહીંયા નૃત્ય કરશે, જે તમને નરી આંખે નહીં દેખાય પણ એ અનુભવ કરી શકાશે. અને ત્યારબાદ પ્રથમ કૃતિ ગણેશ વંદના, રાગ મોહનમ, તાલ આદિ. દેવાધિદેવ ગણેશ, ગણેશ એક દંતા ગણેશ, રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણેશ, લક્ષ અને લાભના પિતા ગણેશ. અને આજે આપણી વચ્ચે આપણી દીકરીઓને આશીર્વાદ આપવા માટે પણ ગણપતિ અને તેમનું આખો પરિવાર હાજર છે. તો શરૂ કરીએ આપ સૌની તાળીઓના ગડગડાટ સાથે. सारी सृष्टि सारी समाय ओम नमः शिवाय ओम नमः शिवाय ग धप गरे ग सधप गरे ग धप ग सरे रे पगरे सज सा पर्वत पर्वत क्यों चढ़े नदी पार क्यों जाए पर्वत पर्वत क्यों चढ़े नदी पार क्यों जाए जो मिलना है यही है जिन खोजे वही पाए ओम नमः शिवाय ओम नमः शिवाय गरे गबधध गधध पगरे सा पग पद सा सा ग सा सा द पगरे सा द सा रे ग ग सा ग गरे सा द सा सा द सा पद सा ग पद सा रे ग पद सा सा रे ग पद सा रे रे ग ग सा रे द सा पद ग प रे ग सा रे द सा सा रे द सा पद ग प रे ग सा रे द सा सा रे द सा पद ग प रे ग सा रे द सा सुख की डफली रोए हैं दुख की बंसी गाए सुख की डफली रोए हैं दुख की बंसी गाए भक्ति में शक्ति कितनी है द्वार स्वयं खुल जाए ओम नमः शिवाय ओम नमः शिवाय ओम
समुद्र बसने देवी पर्वत स्तन मंडले विष्णु पत्नी नमस्तुभ्यं पाद स्पर्श क्षमस्व मे एकदन्तं महाकायं तप्तकाञ्चन समीपं लम्बोदरं विशालक्षं वन्देऽहं गणनायकम् गाइए गणपति जगवंदन, 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 गाइए गणपति जगवंदन। शंकर सुवन भवानी नंदन, शंकर सुवन भवानी नंदन, गाइए गणपति जगवंदन, गाइए
गणपति जगवंदन सिद्धि सदन वद गजन विनायक कृपा सिंधु सुंदर सबरायक गाइए गणपति जगवंदन मोदक प्रिय मोदे मंगल गाता विद्या वाहि दे बुद्धि विधाता मोदक प्रिय मोदे मंगल गाता विद्या वाहि दे बुद्धि विधाता गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन मांगत तुलसी दास कर जोड़ी बसे राम सिय मानस मोरी मांगत तुलसीदास मांगत तुलसी दास कर जोड़ी बसे राम सिय मानस मोरी गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन साध सद मगरि सारि सद सा ससरि ग प ध द सा द सद मगरि सारि सद सा ससरि ग प ध सारि ग प रि द सारि ग रि स प द सारि स न ग प द स द प रि स द प ग रि स गाइए गणपति जगवंदन नर्तन गणपति जगवंदन गणपति जगवंदन વાહ, સરસ ઓડિયન્સ, ક્યા બાત હે. બસ આવી જ રીતે બિરદાવતા રહેજો અને મારી મહેનત ઓછી થાય એવું કરજો. થેન્ક યુ વેરી મચ. એવું કહેવાય કે વહુના લક્ષણ બારણેથી અને પુત્રના લક્ષણ પારણેથી. એવી જ રીતે આ બંને પરિવારોનો પરિચય એમને પૂછ્યા વગર જો કેળવવો હોય તો એ બંને પરિવારની એક બહુ સુંદર વાત કે જે સુગંધ સૌને વહેંચવી અને વાતાવરણ સુગંધીમય રાખવું એ આ બંને પરિવારનું મૂળ અંદરનું હૃદયનું મૂળ હેતુ એ આજે અહીંયા સિદ્ધ થાય છે. એટલી મોટી અગરબત્તી છે સાહેબ, જે સુગંધ ચારે કોર પ્રસરી રહી છે. લગાવો બંને પરિવારને માટે તાળીઓ. વિચાર કરો કે 1960માં માત્ર 2 વિદ્યાર્થીનીથી શરૂ કરેલી નૃત્ય ભારતીની સંસ્થા ઇલાક્ષીબેને એમને કેટલા વિશે 100 ગણ્યા હશે. માત્ર 2 વિદ્યાર્થીની. પછી તો મૂળ હેતુ એમનો એ જ કે કોઈ પણ સંજોગોમાં પોતાની કલાને લોકો સુધી, લોકોના હૈયા સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવી એ જ એમનો ધર્મ હતો. અને એટલા જ માટે એ ટકી રહ્યા. તો આજે એમની ઉંમર 91 વર્ષની થઈ અને સંસ્થાની ઉંમર 66મા વર્ષમાં પ્રવેશ કર્યો. આ બહુ મોટી વાત છે. અને તમારી કલ્પના બહાર, એટલે કલ્પના તો છે જે અંદર જ રહે, પણ તમારી કલ્પના બહાર કે 48,000થી વધારે દીકરાઓએ આ નૃત્યના સંસ્કાર લીધા. અને એ પરંપરા એમના જ દીકરા અને એમના પટશિષ્ય કલાગુરુ શ્રી ચંદનભાઈ ઠાકોર અને શ્રીમતી નિરાલી ઠાકોર, એમણે આ નૃત્ય ભારતીના ડંકા દેશ વિદેશમાં અનેક જગ્યાઓએ એવો ઝણઝણાટ ફેલાવ્યો છે કે વાત ના પૂછો. દરેક જગ્યાએ નૃત્ય ભારતી, નૃત્ય ભારતી, નૃત્ય ભારતી છે. આ બંને દીકરીઓ તમે જુઓ, ઉંમરમાં પણ એટલી નાની છે અને ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકાય કે જો લગાતાર નૃત્યમાં એ સતત ને સતત કશુંક કરતી રહેશે બંને દીકરીઓ, તો એમની હાઈટ, ઊંચાઈ ક્યાંની ક્યાં પહોંચશે. તમારા આશીર્વાદ બરકરાર રાખજો.
હવે બંને દીકરી જે પ્રસ્તુત કરશે એને કહેવાય અલારીપુ. મૂળ દક્ષિણ ભારતની પારંપરિક આ નૃત્ય શૈલી છે. ઇલાક્ષીબેન એવું કર્યું કે જો ગુજરાતમાં ઘેર ઘેર આ કલાને લોકપ્રિય કરવી હોય તો ત્યાંનું સંગીત તો શ્રેષ્ઠ અને ઉત્તમ હોય જ, પણ એની બોલી, એની ભાષા કદાચ આપણને ન સમજાય. અને જે વસ્તુ આપણને ન સમજાય એનાથી તરત જ આપણે દૂર થઈ જઈએ, વિમુખ થઈ જઈએ. એ આપણી ગુજરાતીઓની એક ખાસિયત છે. અને એટલા જ માટે આ કલા સાથે સૌ જોડાયેલા રહે એટલા માટે ઇલાક્ષીબેને ગુજરાતી કાવ્યો, ગુજરાતી ગીતો, એવા પદ, એવી રચનાઓ, નરસિંહ મહેતા, દયારામ, મીરાબાઈ, એવા અનેક 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 આપણા હૃદયમાં વર્ષો સુધી જેણે રાજ કર્યું હોય ને એવા લોકોની, એવા સાહિત્યકારોની કૃતિ હાથમાં લીધી. ઉમાશંકર જોશી હોય, તમે જુઓ કે આ દરેકે દરેક વાતને તમારા સુધી કેવી રીતે પહોંચાડી. તમે નરસિંહનું પદ સાંભળો, મીરાનું પદ સાંભળો, તમને પોતાનું લાગે અને એને નૃત્યમાં પરિવર્તિત કરી એ આપણા સૌના માનનીય કલાગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોરને માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. થેન્ક યુ વેરી મચ. તો પ્રસ્તુત કરીએ અલારીપુ. તાલ તિશ્રમમાં અલારીપુ, શુદ્ધ શૈલીમાં અલારીપુ, પુષ્પનું ખીલવું એ અલારીપુ, પ્રત્યેક અંગને નૃત્યમાં ખીલવવું એ અલારીપુ. નૃત્યકાર શિષ્યાનું નૃત્ય પુષ્પ આરાધ્ય દેવ નટરાજને સમર્પિત કરવું એ અલારીપુ.
તમે એકદમ પરફેક્ટ ઓડિયન્સ છો, પણ ખાલી એક નાની સૂચના કે છેક અંદર સુધી દીકરીઓ અંદર સુધી એક્ઝિટ કરે ને ત્યાં સુધી જો તાળી પાડશો ને તો એના પછીના નૃત્ય માટે એ ઉત્તમ રીતે તૈયાર થઈને તમારી સમક્ષ આવશે. મારું મૂળ કેવું એ જ હતું કે જેમ શિવજી ચંદનના તિલકથી શોભે એમ ચંદન શિવજીના આશીર્વાદથી શોભે. ચંદનજીને ઈશ્વરના પુષ્કળ આશીર્વાદ છે. તમે જુઓ કે ગુરુ તરીકે તમે કોઈક વખત અમદાવાદ પાલડીમાં નૃત્ય ભારતીની આમ જોવા માટે જાઓ ને તો તમને એમ લાગે કે આ દીકરીઓનું મોસાળ હોય, પિયર હોય, એવી રીતે દીકરીઓ આનંદથી ત્યાં શીખતી હોય. હું તો એમ કહું કે પુષ્કળ પરિશ્રમ, પારાવાર પરિશ્રમ કરી અને દીકરીઓ તૈયાર થતી હોય છે. એની મજા છે. જતિ સ્વરમ, રાગ સાવેરી અને તાલ રૂપક. એકદમ સરળ ભાષામાં તમને સમજાય ને એવી રીતે કલાગુરુ શ્રી ચંદનભાઈ એમ કહે છે કે જતિ એટલે નૃત્યના બોલ અને સ્વરમ એટલે સૂર. આનો સમન્વય થઈને જે રચાય તેને કહેવાય જતિ સ્વરમ. શુદ્ધ નૃત્યનો પ્રકાર છે. તાલ, લય એની ઉપર પ્રભુત્વ હોય. માથું, હાથ, પગની મુદ્રાઓ વધુ પ્રભાવક બને તેને કહેવાય જતિ સ્વરમ. આપણી બંને દીકરીઓ અહીંયા પ્રસ્તુત કરશે તે જતિ સ્વરમ. તમારી તાળીઓના જબરદસ્ત ગડગડાટ સાથે તમે એને વધાવશો તે જતિ સ્વરમ. જતિ સ્વરમ. सा रि सधय अवगरि सा नीर सा रे म प ध रे सा रि सधय अवगरि सा
वाह वाह, क्या बात है ऑडियंस, જોરદાર. હું બંને પરિવાર વારંવાર એટલે જ કરું છું કે બંને પરિવારનો જ આ ઉત્સવ છે. એટલું સરસ ઓડિયન્સ તમે લાવ્યા છો કે કોઈ જગ્યાએ વધારાની એનાઉન્સમેન્ટ કરવી નથી પડતી કે તમે મોબાઈલ સ્વિચ ઓફ રાખજો, ફોટોગ્રાફી કરતા નહીં. અહીંયા જો બે કેમેરા છે એટલે બધું વિડીયોગ્રાફી ને બધું સુંદર રીતે થઈ જ રહ્યું છે. પણ તમે બહુ ડિસિપ્લિન ઓડિયન્સ છો. આ કહેતા એટલા માટે આનંદ થાય છે કે આમાંનું કશું જ કોઈ આગળ આવીને ફોટા નથી પાડતા. બહુ સરસ વાત કહેવાય. બાકી તો લગભગ કોઈ પણ કાર્યક્રમ હોય એમાં આ બધી વાતો તો સૂચના રૂપે આપવી જ પડે અમારે. પણ થેન્ક યુ ઓડિયન્સ, આઈ લવ યુ, જોરદાર. એ વાત હે. તમે જુઓ, દાદા દાદી નાના નાની અહીંયા આવ્યા છો તો મને પ્રવીણભાઈ એવું કહેવાનું મન થાય કે મિત્રતા વિશે તમારે 2 વાક્યો બોલવા હોય તો તમે કહીને શું કહો? બહુ તો નામ કહો, એના ગુણગાન ગાઓ, પછી કશું છે જ નહીં. વર્ષોના સદીઓ વીતી ગઈ, તે છતાંય મિત્રતાનું એક જ ઉદાહરણ આપણી પાસે છે, કૃષ્ણ અને સુદામા.
આ કૃષ્ણ અને સુદામા એ એવા મિત્રો કે જેની કોઈ જોડી આજ સુધી તોડી નથી શક્યું અને એના જેવી જોડી કોઈ બનાવી પણ નથી શક્યું. આ બહુ મોટું સૌભાગ્ય છે. સાંદીપની ઋષિના આશ્રમમાં બાળપણમાં રાજા મહારાજાઓના દીકરા દીકરીઓ બધા ભણવા આવે. કૃષ્ણ અને સુદામા પણ એ જગ્યાએ ભણતા. સાંદીપની ઋષિનું બહુ અદ્ભુત વાત એ હતી કે જે આજે કોઈ અપનાવવા જેવી છે, પણ આપણે ત્યાં ગુરુકુળોની પરંપરા આપણે જાતે જ નષ્ટ કરી દીધી છે. તમે જુઓ, જીવનમાં તમારું ઘડતર થાય એવું શિક્ષણ સાંદીપની આપતા હતા. ઋષિ સાંદીપની અશ્વ વિદ્યા શીખવે, તરણ વિદ્યા શીખવે. અશ્વ વિદ્યા, તરણ વિદ્યા, યજ્ઞ યાગાદી, ફળ, ભિક્ષા માંગવી, આ દરેકે દરેક કળાથી બાળકોને પારંગત કરતા. ચોમાસું હોય, ઉનાળો હોય, શિયાળો હોય, ધૂમ ધકતો તાપ હોય, ભરચક વરસાદ હોય કે કડકડતી ઠંડી હોય, ઋતુ કોઈ પણ હોય, પણ આ બાળકોએ જંગલમાં જઈ લાકડા લાવવાના, ફળ ચૂંટીને લાવવાના અને સાથે બેસી અને કેવી રીતે જમવું, કેવી રીતે રાંધવું, એ રાંધણ કળા પણ શીખવવામાં આવતી. સાથે રહેવાની જે પરંપરા હતી ને, એ ધીમે ધીમે તૂટતી ગઈ. આજે કેટલાય ઘરો આપણે જોઈએ છે કે જ્યાં દાદા દાદી છે જ નહીં, નાના નાની છે જ નહીં, અને એટલા જ માટે આપણે ત્યાં ઇતિહાસ અટકેલો ઇતિહાસ છે. વાર્તા નથી, સંજોગ નથી. પછી તો ધીમે ધીમે વર્ષો વીતતા ગયા. બંને મિત્રો બધા સૌ પોતપોતાને ઘેર ગયા અને વર્ષોના વર્ષો વીત્યા. અને એક દિવસ સુદામાના પત્નીએ કીધું કે આપણી ગરીબી ક્યાં સુધી ગરીબ રહીશું? આ છોકરાઓ કાલે મોટા થશે, શું કરશો તમે? માત્ર ને માત્ર કથા ને વાર્તાઓ કરી કરીને જીવન પૂરું કર્યું. જાઓ, તમારા પેલા સોનાની નગરીમાં રહે છે ભાઈબંધની પાસે જઈને કહો કે તમને બધું આપે, તમને પણ સોનાના દાગીના આપે, સોનાનું ઘર આપે, કહો એને જઈને. તાંદુલની નાની અમથી પોટલી આપી અને શુક્લકડો સુદામા જાણે જગતનો સૌથી ધનવાન વ્યક્તિ હોય ને, કૃષ્ણનું નામ સાંભળીને એનું આખું હૈયું તરબરટ થઈ ગયું. આમ તાંદુલની પોટલી હાથમાં લીધી અને કૃષ્ણ 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 કરતો કરતો સુદામો ચાલવા માંડ્યો. એમ માનો ને કે દોડવા માંડ્યો. એક પગલું ભરે ને ત્યાં ગામ, એક પગલું ભરે ત્યાં તળાવ, એક પગલું ભરે ત્યાં પર્વત, બધું દૂર થતું ગયું અને પહોંચી ગયા કૃષ્ણની નગરીમાં. સુદામો કૃષ્ણ કૃષ્ણના નિરંતર જાપ જપતો હતો અને સોનાની નગરીમાં બેઠેલા કૃષ્ણને કાને સુદામાના તૂટતા તૂટતા શ્વાસ, હાફ, એ સાથે એમને સંભળાતું હતું કે કૃષ્ણને યાદ કરે છે મારો મિત્ર. બધાએ કામને પડતા મૂકી અને કૃષ્ણ પહોંચ્યો નગરીના દ્વારે અને ત્યાં સામેથી સુદામો જોયો અને સુદામાને જોઈ અને દડ 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 આંસુ કૃષ્ણની આંખોમાંથી વહેવા લાગ્યા. સુદામાને એવા વળગ્યા અને સુદામો એમને એવો વળગ્યો કે જાણે સમય થંભી ગયો. વર્ષોના વર્ષો પછી બંને ભેરુઓ મળ્યા અને જાણે જગત આખું અટકી ગયું. સુદામાના હૈયામાં બહુ બધી વાતો હતી પણ કશું બોલી ન શકાયું. પત્નીએ કહ્યું તું આ માંગજો તે માંગજો, કંઈ ના બોલાયું. બસ મારો ભેરું, મારો ભેરું. કૃષ્ણની નજર એની આંખો તરફ ગઈ અને કૃષ્ણ પામી ગયા કે સુદામો કેમ આવ્યો છે. સુદામાની આંખમાંથી એક આંસુ નીચે પડે એ પહેલા તો કૃષ્ણએ હથેલીમાં ઝીલી અને જાણે ગોવર્ધન પર્વત ઉંચક્યો હોય ને એમ એનું આંસુ ઉંચકી લીધું. બધી જ દળદળ એમનું ફીટી ગયું. બંને મિત્રો ભેગા થઈ એ સમયને યાદ કરવા માંડ્યા કે તને સાંભળે રે, મને કેમ વિસરે રે. અને સાથે વીતેલા સમયને એમને ત્યાં ને ત્યાં પ્રસ્તુત કર્યો. એક જ વિનંતી છે, આ કૃતિ, આમ તો દરેક કૃતિ તમે માણો છો, પણ આ કૃતિને ખાસ એક આંખે જોજો, મજા પડી જશે. અહીંયા અનિલ જાલગાંવકરનું જે લાઇટિંગ હશે, અહીંથી કલાગુરુ શ્રી ચંદનજી અને એમની સાથે પંકિતજી જે ગાતા હશે, એ દરેકે દરેક બોલ તમારા હૈયામાં ચોંટી જશે અને તમે ધારશો નહીં એટલી તાળીઓના ગડગડાટ તમારે આપવા જ પડશે. આઈ લવ યુ ઓડિયન્સ, થેન્ક યુ વેરી મચ. તો કૃષ્ણ અને સુદામા
તને સાંભળે રે મને કેમ વિસરે રે. રાગ શંકરાભરણમ અને તાલ આદિ. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. આપણે શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. આપણે 2 મહિના સાથે રહ્યા તને સાંભળે રે, હજી સંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. અન્નભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે, હજી જમતા ત્રણે બ્રાત મને કેમ વિસરે રે. આપણે સૂતા એક સાથ રે તને સાંભળે રે, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. પાછલી રાતના જાગતા તને સાંભળે રે, હજી કરતા વેદની ધૂમ મને કેમ વિસરે રે. ગુરુ આપણા ગામે ગયા તને સાંભળે રે, હજી જાંચવા કોઈ એક ભૂપ મને કેમ વિસરે રે. કામ ચિંધયું ગોરાણીએ તને સાંભળે રે, હજી લઈ આવો ને કાષ્ઠ મને કેમ વિસરે રે. આપણી વાદવ ત્યાં ત્રણે બાંધવા તને સાંભળે રે, હજી પાડ્યું મોટું ફળ મને કેમ વિસરે રે. ત્રણે ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે, હજી આવ્યા ભારે મેઘ મને કેમ વિસરે રે. શીતળ સમીર વાયો ઘડો તને સાંભળે રે, મારો તાજે ધ્રુજતો દેહ મને કેમ વિસરે રે. નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે, ઘન વરસ્યો મૂષણધાર મને કેમ વિસરે રે. આકાશ અંધારે આવ્યું તને સાંભળે રે. થયા વીજળીના ચમકાર મને કેમ વિસરે રે, ગુરુ આપણા શોધવા નીકળ્યા તને સાંભળે રે, કહ્યું સ્ત્રીને કીધો કેર મને કેમ વિસરે રે. આપણે રુધિયા સાથે ચાપિયા તને સાંભળે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. ગોરાણી ગાયો દોહતા તને સાંભળે રે. હાથી ધોણી માંગ્યાની તે મને કેમ વિસરે રે, ગુરુ પત્નીને ત્યારે જ્ઞાન થયું તને સાંભળે રે. તમને જાણ્યા જગત આધાર મને કેમ વિસરે રે. ગુરુ દક્ષિણામાં
માંગ્યું તને સાંભળે રે. હાજી મૃત્યુ પામ્યો જે કુમાર મને કેમ વિસરે રે. મેં સાગરમાં ઝંપલાવ્યો તને સાંભળે રે. હાજી શોધ્યા સપ્ત પાતાળ મને કેમ વિસરે રે. પંચજન સામો આવ્યો તને સાંભળે રે. હાજી દૈત્ય તણો આવ્યો કાળ મને કેમ વિસરે રે. પછી યમ ગૃહે હું ગયો તને સાંભળે રે. ત્યાં આવી મળ્યા યમરાજ મને કેમ વિસરે રે. પુત્ર ગોરાણીને સોંપ્યો તને સાંભળે રે. હજી પછી થયા વિદાય મને કેમ વિસરે રે. આપણે તે દિનથી જુદા થયા તને સાંભળે રે. હજી ફરી મળ્યા આજ મને કેમ વિસરે રે. પછી સાંભળ્યાજી બોલ્યા તને સાંભળે રે. હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી સાંભળ્યાજી બોલ્યા તને સાંભળે રે. હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી સાંભળ્યાજી બોલ્યા તને સાંભળે રે. હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. वाह 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 वाह, अद्भुत अद्भुत अद्भुत, क्या बात है. ये बात ऑडियंस जोरदार, मजा पड़ी गई ने जोरदार, जबरदस्त मजा पड़ी कि नहीं. जोरदार તાળીઓથી ફરી એક વખત જબરદસ્ત. આ છે વાદ્યવૃંદના કલાકારો, આપણા ગુરુજનો. હું વિનંતી કરીશ તમને જો મજા પડી ગઈ હોય તો આ ગુરુજનોનો પરિચય તમારા સુધી પહોંચાડવો જોઈએ કે નહીં. હા, અને એટલા જ માટે તમારું ડિસિપ્લિન મને સૌથી વધારે આકર્ષી ગયું છે. હું તમારા બધાના પ્રેમમાં છું. આઈ લવ યુ ડાર્લિંગો, આઈ લવ યુ. જોરદાર, મસ્ત ઓડિયન્સ, મસ્ત. આવું આમ શરૂઆત જ આમ થાય ને તા હા હા જલસો પડી જાય. તમે મારા 29 આરંગેત્રમ સુધારી દીધા અને મને તમે જાગતો ને જીવતો કરી દીધો. આઈ લવ યુ ઓડિયન્સ, થેન્ક યુ વેરી મચ. તો ગુરુજનોનો પરિચય અને એમના વિશે તમારા સુધી માહિતી પહોંચાડવા માટે હું વિનંતી કરું. આવો. મને એવું છે કે ખાલી જગ્યા પૂરો એવું ભણવામાં આવતું હતું તમને. આ ખાલી જગ્યા હવે પૂરવા મળવાની, કેવી રીતે પૂરશો કહો? તાલીઓ, જોરદાર તાલીઓ થઈ જાય. પ્રવીણ દાદુ, આઈ લવ યુ. જોરદાર. પુરુષી મજા પડે છે, આનંદ આવે છે ને? તમે લાગો છો બહુ રૂપાળા યાર. શ્રદ્ધાબેનનો વિનંતી કરીશ 2-4 વાર પરણી જાય તમને. થેન્ક યુ વેરી મચ. કાર્યક્રમમાં આગળ વધતા પહેલાં સૂર અને તાલનો સમન્વય સાધનાર આજના વાદ્યવૃંદના કલાકારોનું કુમારી કાવ્યા અને કુમારી દર્શી અભિવાદન કરશે. નટુવાંગમ ગુરુ શ્રી ચંદન ઠાકોર અને શ્રીમતી નિરાલી ઠાકોર. કલાગુરુ શ્રી ચંદન ઠાકોર. નૃત્ય ભારતીના ડિરેક્ટર એવા કલાગુરુ શ્રી ચંદન ઠાકોર, આપે આર્ટિસ્ટિક અને ક્રિએટિવ કોરિયોગ્રાફર તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આપશ્રીએ ભરતનાટ્યમની ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષાઓ ઉપરાંત વિવિધ સંગીત અને વાદ્યોમાં સુંદર અને કલાત્મક રજૂઆત કરી, જેના કારણે ભરતનાટ્યમ જેવી અદ્ભુત નર્તન શૈલી ગુજરાતમાં ઘરે ઘરે પહોંચી શકી. છેલ્લા ઘણા વર્ષોથી આપ ભરતનાટ્યમ નૃત્યમાં પીએચડીના અને ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત વિવિધ યુનિવર્સિટીઝમાં માસ્ટરમાં એક્ઝામિનર તરીકે પણ સેવાઓ આપી રહ્યા છો. ભરતનાટ્યમ માટે આપની આ દીર્ઘકાલીન નૃત્ય આરાધના અને વિશાળ યોગદાન માટે
આપને ભારત સરકારની સિનિયર કલ્ચરલ સ્કોલરશિપ, ગુજરાત યુવા પ્રતિભા સન્માન, કલા ગુર્જરી, શૃંગારમણી, અમદાવાદ નગરરત્ન એવોર્ડ, ગુજરાત લોકકલા રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર જેવા સન્માન પ્રાપ્ત થવા ઉપરાંત આપ યુનેસ્કોમાં પણ યુવા મેમ્બર તરીકે પસંદગી પામ્યા છો. શ્રી ચંદન ઠાકોરના માર્ગદર્શનમાં નૃત્ય ભારતીની વિદ્યાર્થીઓએ વિશ્વના 18 જેટલા દેશોમાં થઈને રાષ્ટ્રીય કક્ષામાં પણ 3000 જેટલા નૃત્યના કાર્યક્રમો આપ્યા છે. શ્રીમતી નિરાલી ચંદન ઠાકોર, આપ શ્રી નૃત્ય ભારતી સંસ્થાના અસિસ્ટન્ટ ડિરેક્ટર હોવા સાથે આપ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતનાટ્યમના માસ્ટર ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી તરીકે કાર્યરત છો. નૃત્ય શિક્ષક હોવા સાથે આપ એક લીડિંગ નૃત્યકાર છો અને ગુરુ શ્રી ચંદન ઠાકોરના માર્ગદર્શન હેઠળ આપે દેશ વિદેશમાં 2500 કરતાં પણ વધારે સફળ કાર્યક્રમો આપ્યા છે. નૃત્યના ક્ષેત્રે આપને ગુજરાત નારી રત્ન એવોર્ડ અને વુમન એમિનન્સ એવોર્ડ જેવા સન્માનો પણ પ્રાપ્ત થયા છે. કંઠ્ય સંગીત શ્રી પંકિતભાઈ ડાભી, જાણીતા શાસ્ત્રીય ગાયક હોવા સાથે આપ લોકગાયકી, ગઝલ ગાયકી, ભક્તિ અને સૂફી ગાયકીમાં પણ મહારત ધરાવો છો. આપે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં અનુસ્નાતકની પદવી અખિલ ભારતીય ગંધર્વ મહાવિદ્યાલય મંડળ મુંબઈથી મેળવેલ છે. હાલમાં આપ સ્વર આરાધના મ્યુઝિક એકેડેમીના ડિરેક્ટર છો. કલાગુરુ શ્રી ચંદન ઠાકોર સાથે નૃત્ય ભારતી સંસ્થામાં આપ ઘણા વર્ષોથી જોડાયેલા છો અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે કેન્યા, કેનેડા, ઓસ્ટ્રિયા, મલેશિયા, બહેરીન જેવા દેશોમાં સંગીતના અનેક સફળ કાર્યક્રમો પણ આપ્યા છે. મૃદંગમ શ્રી સુબ્રમણ્યન અય્યર, આપે મૃદંગની તાલીમ શ્રી કેવી નારાયણ સ્વામી પાસેથી મેળવીને હાલમાં આપ કંજીરા, દક્ષિણ ભારતીય સાંપ્રદાયિક વાદ્યની તાલીમ ઉસ્તાદ બી શ્રી સુંદરકુમાર પાસેથી લઈ રહ્યા છો. મૃદંગમમાં ઓલ ઇન્ડિયા રેન્ક પ્રાપ્ત કરવાની સાથે આપ MBAમાં ફાઇનાન્શિયલ પ્રોફેશનલ તરીકે પણ કાર્યરત છો. આપ સંગીત શિક્ષક તરીકે દેશ વિદેશમાં SV સ્કૂલ ઓફ પર્કસિવ લર્નિંગ દ્વારા વિદ્યાર્થીઓને સંગીતનું શિક્ષણ પણ આપી રહ્યા છો. વાયોલિન વાદક શ્રી ફેનિલ કુમાર સોની, તેઓએ પદ્મભૂષણ ડૉક્ટર N. રાજમ, શ્રી વિભાસ રાનાડે અને ડૉક્ટર રાકેશ માહિસુરી પાસેથી વાયોલિનની તાલીમ લીધી છે. હાલમાં તેઓ MS યુનિવર્સિટી ઓફ બરોડાના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં વાયોલિનના અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક પામ્યા છે અને નૃત્ય ભારતી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે. મેકઅપ અશ્વિનભાઈ તપોદન, આપ ફિલ્મ, થિયેટર અને ટેલિવિઝન ક્ષેત્રે પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છો અને નૃત્ય ભારતી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છો. લાઇટ અને સાઉન્ડ અનિલ જલગાવકર, આપ શ્રી ઘણા સમયથી નૃત્ય ભારતી સાથે સંકળાયેલા છો.